ઈરાનથી ભારત આવી પોતાની પરંપરા જણાવનાર પારસી સમાજ આજે પણ પ્રકૃતિ પ્રેમી સંદેશ આપી રહ્યો છે। નવસારીમાં શરૂ થયેલો પવિત્ર બનમ માસ જ્યારે વરુણદેવને રીઝવવા અનોખી પરંપરા આજે પણ જીવંત છે। ઈરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો પારસી સમાજ આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરાઓ અને પ્રકૃતિ પ્રેમ માટે ઓળખાય છે। હિન્દુ ધર્મમાં જેમ શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે, તેવી જ રીતે પારસી સમાજમાં આજથી પવિત્ર બમન માસનો પ્રારંભ થયો છે। દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આ અવસરને અનોખી રીતે ઉજવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। વરસાદ જે ત્યારે આएगा જમરી સેત લાएगा જેવા પારંપરિક ગીતો ગાઈને પારસી સમાજ વરુણ દેવને પ્રસન્ન કરવાની પ્રાર્થના કરે છે। યુવાનો અને વડીલો ટોળા બનાવી પારસી પરિવારોના ઘરે ઘરે જઈ દાળ અને ચોખા એકત્રિત કરે છે। આ સામગ્રીમાંથી ધાર્મિક વિધિ સાથે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને સમગ્ર સમાજ સાથે મળીને ઉત્સવ ઉજવાય છે। ખાસ વાત એ છે કે આ સમગ્ર બમન માસ દરમિયાન પારસી સમાજ સંપૂર્ણપણે શાકાહાર અપનાવે છે। માંસાહાર માટે જાણીતા પારસીઓ પણ આ સમય દરમિયાન નોનવેજથી દૂર રહે છે। જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું આ અનોખું ઉદાહરણ માત્ર નવસારીમાં જ જોવા મળે છે। ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું આ સુંદર પ્રતિબિંબ છે। પારસીઓની આ પરંપરા પ્રકૃતિ સાથેના તેમના ગાઢ સંબંધને દર્શાવે છે અને સારા ચોમાસા માટેની તેમની પ્રાર્થના સમજને પણ પ્રેરણા આપે છે। મારું નામ દિલનાઝ જોલી મહેતા છે। શું પરંપરા છે પારસી સમાજ દ્વારા વરસાદને રીઝવવા માટે અમારો આજે બમન એકચ્યુઅલી ગઈકાલથી અમારો બમન મહિનોને હોરમાં જ રોજ એટલે 9વો મહિનો અમારો બેઠો છે। હવે એ આખો મહિનો અમારામાં છે તે નોનવેજ ખાવાનું અલાઉ નથી ને આ દિવસે આજે બમન મહિનો અને બમન રોજનો પરબ કહેવાય છે। એ દિવસે અમે બધા અમારા પારસી યુવાનો નવસારી સમાજના પારસી યુવાનો ઘરે ઘરે જઈને દાળ ચોખા તેલ એ બધું ઉઘરાવે છે અને એ લોકો અમારી વાડીમાં સમૂહ ભોજન પછી જેન્ટ્સો કરે છે ત્યાં આગળ ને આ વરસાદને રીઝવવા માટેની અમારી આ એક અનોખી પ્રથા છે, જે વર્ષોથી અમારા આખા ઇન્ડિયામાં નવસારી શહેરમાં જ આ ચાલતું આવેલું છે।